નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં તીવ્ર ગતિથી વાવાઝોડું કહી શકાય કે જે લોકોની સલામતી સ્થળે જવા વિનંતી કરવામાં આવી રહી છે. વિજાપુર 25 મે 2025 આજે સાંજે 8:30 વાગ્યાના સમયની આસપાસના સમય વિજાપુરમાં તીવ્ર ગતિથી વાવાઝોડું ત્રાટકી ગયો છે, જે હજુ પણ ચાલુ છે. આ વાવાઝોડાએ શહેરના વાતાવરણને ભયંકર બનાવી દીધું છે અને વિજાપુર એસટી ડેપો ખાતેના દ્રશ્યોમાં તેની તીવ્રતા અને ગતિ સ્પષ્ટ જોવા મળી રહી છે. હાલમાં વાવાઝોડા કારણે કોઈ નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર અને નાગરિકોને સાવચેતી રાખી રહ્યા છે. વાવાઝોડાની ગતિ અને તાકાતને જોતા લોકોને સલામત સ્થળે રહેવાની અને ઘરની અંદર જ રહેવાની નમ્ર વિનંતી વિજાપુરની ખબર તરફથી કરવામાં આવી રહી છે. વિજાપુર એસટી ડેપો ખાતેના દ્રશ્યોમાં વાવાઝોડા તીવ્રતા સ્પષ્ટ દેખાઈ રહી છે, જ્યાં ઝડપી પવનના કારણે વાતાવરણમાં ધૂળ અને કચરો ઉડી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત સ્થાનો પર આશરો લેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાનું ટાળવા અપીલ કરવામાં આવી રહી છે. આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ વાવાઝોડું વિજાપુર કોઈ જાનહાનિ કે નુકસાન ન પહોંચાડે. હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરૂરી પગલાં લઈ રહ્યા છે. અપીલ વિજાપુર તમામ નાગરિકોને વિનંતી છે કે તેઓ સુરક્ષિત સ્થળે રહે, ઘરની અંદર રહે અને હવામાનની આગાહીઓ પર નજર રાખે, સૌ સલામત રહે, સૌ સુરક્ષિત રહે.